ચાલો બાળકો, હવે જોઈએ કોષ દિવાલ. તો ખાસ બાળકો, કોષ દિવાલ છે એ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ આવતી નથી. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ છે. માત્ર વનસ્પતિ કોષમાં જ કોષ દિવાલ જોવા મળે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલ કોષના સૌથી બહારના સખત આવરણને શું કહેવાય છે? કોષ દિવાલ. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો હોય છે. એટલે કે કોષ દિવાલ છે કેની બનેલી હોય છે? તો કે સેલ્યુલોઝ નામના પદાર્થની બનેલી હોય છે. તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે. આ બંધારણીય મજબૂતાઈ શું છે એ આપણે આગળના પ્રશ્નોમાં અભ્યાસ કરવાનો છે બાળકો. બંધારણીય મજબૂતાઈ આપે છે. તેના કાર્ય, તે કોષનો આકાર જાળવી રાખે છે. કોષનો આકાર જાળવી રાખે છે. કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે. ખાસ ધ્યાન રાખજો બાળકો, કોષ દિવાલ છે એ બહારથી આવતા કે કોષમાંથી બહાર નીકળતા પદાર્થનું નિયમન કરતું નથી. કારણ કે કોષ દિવાલ છે મૃત છે, નિર્જીવ છે. કેવી છે? નિર્જીવ. જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોના વિનિમય શક્ય બને છે. તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે અને કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. વધુ પડતા જલ શોષણ, પાણી ગુમાવવાની જે પ્રક્રિયા છે એ વધુ પડતા પાણી ગુમાવવાની પ્રક્રિયા, જલ શોષણની પ્રક્રિયાથી કોષ દિવાલ છે કોષને બચાવે છે. ક્લિયર બાળકો? ત્યારબાદ જોઈએ આપણે વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. શા માટે? વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષો ખૂબ જ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. હવે જો અહીંયા સ્પષ્ટતા કરી, વનસ્પતિ કોષ એટલે ખાસ તો કોષ દિવાલની ચર્ચા છે. કેની ચર્ચા છે બાળકો? અહીંયા કોષ દિવાલ. વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયા ના કોષ છે કોષ દિવાલ ધરાવે છે. આ કોષો ખૂબ જ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આશ્રુતિ દ્વારા કોષમાં પાણી પ્રવેશે છે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે આપણને એવો પ્રશ્ન પૂછે કે મંદ દ્રાવણ આ શબ્દ આવે, મંદ દ્રાવણ શબ્દ આવે એનો અર્થ સમજી લેવાનો બાળકો આપણે કે કોષની અંદર બહારથી પાણી દાખલ થવાનું છે. કઈ ઘટના દ્વારા? તો કે આશ્રુતિની ઘટના દ્વારા. કઈ ઘટના દ્વારા? તો કે આશ્રુતિની ઘટના દ્વારા. પરિણામે કોષ શું થાય છે? ફૂલે છે. પણ હમણાં જ આપણે ચર્ચા કરી કે કોષ દિવાલ પોતે છે એ નિર્જીવ છે. કોષ દિવાલ નિર્જીવ છે એટલે કોષ દિવાલના કદમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય. કોષરસ પટલ છે એ ક્યાં સુધી મોટું થઈ શકશે? તો કે જ્યાં સુધી કોષ દિવાલનો વિસ્તાર છે એનાથી વધારે કોષ છે મોટો થઈ શકશે નહીં, ફૂલી શકશે નહીં. આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષરસ કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. પરંતુ કોષ દિવાલ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે. આથી તેઓ તૂટી જતા નથી. ટૂંકમાં કોષ દિવાલ છે એ કોષને તૂટવા દેતી નથી. ખાસ ધ્યાન રાખજો બાળકો, કોષ દિવાલ કોષને તૂટવા દેતી નથી. ક્લિયર? ત્યારબાદ આવે છે કોષ કેન્દ્ર. ખાસ અહીંયા શબ્દ કીધો છે સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો. કોષ કેન્દ્ર છે કોષનો મહત્વનો એકમ છે. કોષ કેન્દ્ર એ કોષનો મહત્વનો એકમ છે. કોષની અંદર થતી બધી જ તમામ પ્રક્રિયાઓ, કોષની અંદર થતી તમામ પ્રક્રિયાઓનું સંચાલન, મેનેજમેન્ટ કોષ કેન્દ્ર દ્વારા થાય છે. કોષ કેન્દ્ર જે પ્રમાણે આદેશ આપે તે મુજબ કોષની અંદર પ્રક્રિયાઓ થતી હોય. સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાયેલું હોય. કેટલા ભાગમાં વહેંચાયેલું હોય બાળકો? બે ભાગમાં. એટલે કે બે આવરણો. કોષ કેન્દ્ર પટલ એટલે સૌથી બહારની વાત છે. કોષ કેન્દ્રની સૌથી બહારનો. તો કોષ કેન્દ્રની બહાર તરફ
દ્વિસ્તરીય તમને અહીંયા જોવા મળે છે, 2 પડવાળું છે. કેટલા પડવાળું છે? દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. તેને કોષ કેન્દ્ર પટલ કહેવાય છે. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્ર, જો અહીંયા છિદ્ર દર્શાવેલા છે, છિદ્ર દ્વારા દ્રવ્યનું કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર તરફ કોષરસ તરફ પરિવહન થઈ શકે છે. એટલે કે પદાર્થોનું વહન છે એ કોષ કેન્દ્રની અંદર અને બહાર આ છિદ્ર મારફતે થાય છે. કેના મારફતે થાય છે? છિદ્ર મારફતે. હવે જુઓ, તમને અંદર બીજું 2 વસ્તુ દેખાય છે, કોષ કેન્દ્ર રસ અને કોષ કેન્દ્રિકા. આ ખાસ સમજવાની છે બાળકો. કોષ કેન્દ્રિકા છે એ ખાસ મહત્વની છે, સમજવાની છે. હવે પહેલા તો આપણે કોષ કેન્દ્ર રસની વાત કરીએ. રંગસૂત્રીય દ્રવ્ય, રંગસૂત્રીય દ્રવ્ય કે જે કોષ કેન્દ્રિકામાં આવેલું હોય. કેમાં આવેલું હોય? કોષ કેન્દ્રિકામાં. તો અહીંયા તમને જે રચના દેખાય છે આ બ્લુ કલરની, એ રંગસૂત્ર છે. શું છે બાળકો? રંગસૂત્ર. ખાસ યાદ રાખજો બાળકો. અને અહીંયા તમને જે દર્શાવેલું છે આ જે છે એ ડીએનએ ની સાંકળ છે. શું દર્શાવેલું છે? ડીએનએ ની સાંકળ. જોઈએ, રંગસૂત્રીય દ્રવ્ય જે કોષ વિભાજન અવસ્થામાં ન હોય, જે કોષ વિભાજન અવસ્થામાં ન હોય, એટલે કે એક કોષમાંથી 2 કોષમાં વિભાજન થવાની અવસ્થામાં ન હોય, તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચનામાં, જો આ દોરીના જથ્થા જેવી રચના, ઝૂમ કરીને તમને બતાવ્યું છે, અહીંયા ઝૂમ કરીને દર્શાવ્યું છે. આ સામાન્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ હોય છે. ડીએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએ નું ફૂલ ફોર્મ શું થાય બાળકો? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. યાદ રાખવાનું છે તમારે બાળકો. ડીએનએ નું ફૂલ ફોર્મ પૂછાશે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે, જ્યારે કોષ છે કોષ વિભાજન તરફ આગળ વધે છે, ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. કેના જેવા? સળિયા જેવા. તેને રંગસૂત્ર કહેવાય છે. જો આ રંગસૂત્ર, ક્લિયર બાળકો? આ રંગસૂત્ર છે. રંગસૂત્ર છે એ આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો, આનુવંશિકતા માહિતીના લક્ષણો ડીએનએ ના અણુ સ્વરૂપે ધરાવે છે. આ આનુવંશિકતા શું છે? તો કે આપણે વારંવાર સાંભળેલું હશે બાળકો કે પેઢી દર પેઢી ઉતરી આવતા લક્ષણો પિતૃ પેઢી તરફથી તેની અનુગામી પેઢી તરફના લક્ષણો, એટલે કે તમારામાં જે લક્ષણો છે તે લક્ષણો તમારી પિતૃ પેઢીમાંથી, એટલે માતા પિતામાંથી આવેલા છે. માતા પિતામાં જે લક્ષણો છે એની ઉપરની પેઢીમાંથી આવેલા છે. ક્લિયર બાળકો? ખાસ ધ્યાન રાખશું. પિતૃ પેઢીમાંથી આનુવંશિક લક્ષણોનું વહન તેના દ્વારા થાય છે? તો કે રંગસૂત્ર દ્વારા થાય છે. આ રંગસૂત્રમાં આવેલા ડીએનએ ના અણુ. રંગસૂત્ર છે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. કેના બનેલા હોય છે? ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. પ્રોટીન તમને ખબર જ છે ક્યાંથી મળે બાળકો? ડીએનએ ના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. કોષના બંધારણ અને એનું આયોજન. મેં તમને હમણાં જ કીધું કે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર આખા કોષની અંદર જે કઈ પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓનું નિયમન કરે છે અથવા તો આયોજન કરે છે. ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહેવાય છે? જનીન. હવે રંગસૂત્રનો કાર્યકારી એકમ તો કે ડીએનએ. ડીએનએ નો કાર્ય એકમ તો કે જનીનો. જનીન શબ્દ છે કદાચ તમે સાંભળેલો હશે. ડીએનએ શબ્દ પણ તમે સાંભળેલો હશે. ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે છે. આપણે ઘણી વખત ટીવીમાં જોતા હોય કે કોઈ એવી પ્રક્રિયા હોય તો એમાં ડીએનએ ટેસ્ટ કરાવવા જરૂરી બની જાય છે. હવે કોષ કેન્દ્રના કાર્ય. કોષ કેન્દ્રના કાર્ય જણાવો. તો જોઈએ, કોષ કેન્દ્ર છે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે, એટલે કે તમામ ક્રિયાઓનું નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી 2 નવા કોષ બને છે. હવે ખાસ ધ્યાન રાખજો, કોષ વિભાજનની પ્રક્રિયા છે 2 પ્રકારે થતી હોય. કે આ કોઈ પ્રક્રિયા છે સમવિભાજન સ્વરૂપે થતી હોય, કોઈ પ્રક્રિયા છે અર્ધીકરણ સ્વરૂપે થતી હોય. તો આ સમવિભાજન શબ્દ અને અર્ધીકરણ શબ્દ છે
એ તમે બાળકો 11-12 સાયન્સમાં ભણવાના છો. 11-12 સાયન્સમાં તમારે કોષ વિભાજનની પ્રક્રિયા અભ્યાસમાં આવવાની છે. આ કોષ વિભાજનની પ્રક્રિયામાં સમવિભાજન અને અર્ધીકરણ છે, અર્ધસૂત્ર વિભાજન આવું પણ નામ છે. આ વિભાજનની પ્રક્રિયા ખરેખર જુઓ તો 4 તબક્કાઓમાં થાય છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા. તો પૂર્વાવસ્થા છે એના પણ ફરીથી 2 તબક્કાઓ છે: પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થા 2. બાળકો જો હું બોલું છું એ માત્ર તમારી જાણકારી માટે છે. આપણે કોઈ અત્યારે ભણવાનું નથી, આપણે અભ્યાસમાં એનો ઉપયોગ કરવાનો નથી, પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ કે કોષ વિભાજનની પ્રક્રિયા છે એ પણ તબક્કાવાર થતી હોય છે. કોષ વિભાજનની પ્રક્રિયા પણ કેવી રીતે થતી હોય તો કે તબક્કાવાર થતી હોય. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા, કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે છે. તે માટે કોષ કેન્દ્ર છે એ અગત્યનો ભાગ ભજવે છે. કોષ કેન્દ્ર છે એ કોષની આપણે કહીએ કે મહત્વની અંગિકા છે. કોષ કેન્દ્ર વગર કોષમાં કોઈ પણ કાર્ય થતા નથી. આમ તો જોઈએ તો કોષનું અસ્તિત્વ જ ન હોય. રંગસૂત્રમાં રહેલા ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તેના દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે, એટલે કે પિતામાંથી બીજી પેઢીના પુત્રમાં. આ ક્રમશઃ વારસાગત લક્ષણોને એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરવાનું કાર્ય કરે છે. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ મહત્વનો છે. આદિ કોષ કેન્દ્રી કોષ, પ્રોકેરિયોટિક કોષ. તો આ પ્રોકેરિયોટિક કોષની આકૃતિને હું થોડી તમને મોટી કરીને બતાવવાનો પ્રયત્ન કરીશ બાળકો. ખાસ તમે ધ્યાન દેજો, આ આકૃતિને હું મોટી કરી અને બતાવવાના પ્રયત્ન કરીશ. તમે એમાં ખાસ કાળજી રાખશો. હજુ તમને જે આકૃતિ દેખાય છે, આ આકૃતિમાં તમને અહીંયા કોષની બહારના ભાગમાં પક્ષમાં દેખાય છે, જેને નામ આપેલું છે પીલી. આ ઉપરાંત એક પૂંછડી જેવી રચના છે જેને કશા કીધેલું છે. આ કોષ દિવાલની ભાગ છે, એની અંદર કોષરસ પટલનો ભાગ છે. આ ભાગ બતાવેલ છે પર્પલ કલરમાં, તમને જે બતાવેલ છે ખાસ ધ્યાન રાખો બાળકો. પર્પલ કલર માત્ર એને અલગ કરવા માટે દર્શાવેલો છે. એ ન્યુક્લિયોઇડ છે, ન્યુક્લિયો પ્રોટીન પુંજ સ્વરૂપે હોય છે. કોષ કેન્દ્ર છે એ સંપૂર્ણ વિકસિત નથી હોતો. આદિ કોષ કેન્દ્રી કોષમાં, આદિ કોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર છે એમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે અને કોષ કેન્દ્ર કંઈક આવું દેખાય છે. ન્યુક્લિયો પ્રોટીન પુંજ સ્વરૂપે દેખાય. પુંજ એટલે સમૂહ, પુંજ એટલે સમૂહ. આ દરેક લીટીને શું નામ આપ્યું છે જુઓ, ન્યુક્લિયોઇડ. ન્યુક્લિયોઇડની જાળીદાર રચના જોવા મળે છે. આ જાળીદાર રચના કોષ કેન્દ્ર સ્વરૂપે હોય છે. એની બહાર કોઈ આવરણ નથી, કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. આ ઉપરાંત તમે અહીંયા જુઓ, તમને કોઈ પણ અંગિકાઓ જોવા મળતી નથી, માત્ર એક રિબોઝોમ્સ જોવા મળે છે. શું જોવા મળે છે? રિબોઝોમ્સ જોવા મળે છે. કારણ કે પ્રોટીન શબ્દ જ્યાં આવે ત્યાં રિબોઝોમ્સ હોય અને હોય. રિબોઝોમ્સનું કાર્ય શું છે તો કે પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય છે. પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય છે. એટલે બાળકો આ આકૃતિ છે એ તમને સરળ સ્વરૂપે તમારે દોરવાની છે. સરળ સ્વરૂપે, સરળતાથી દોરાઈ જાય એવું છે બાળકો. આ તમારે પરીક્ષામાં પૂછાય આદિ કોષ કેન્દ્રી કોષ તો પણ દોરવાનું છે. 2 ગુણ કે 3 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે એવું છે. આદિ કોષ કેન્દ્રી કોષ. હવે તમે જોઈ શકો છો કે આદિ કોષ કેન્દ્રી કોષના કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે. અંગિકાઓ નથી. જુદી જુદી અંગિકા, કણાભસૂત્ર, હરિતકણ, તારા કેન્દ્ર, આ બધી અંગિકાઓ છે કે જે અંગિકાઓ છે કોષની વિવિધ ક્રિયાઓ કરતું હોય છે. આ કોષની વિવિધ ક્રિયાઓ કરતી અંગિકાઓ આદિ કોષ કેન્દ્રી સજીવોમાં હોતી નથી. જોઈએ આદિ કોષ કેન્દ્રી કોષ, એનું બીજું નામ છે પ્રોકેરિયોટિક કોષ. એટલે આપણે 2 ભાગ ભણવાના થાય કોષના, પ્રોકેરિયોટિક કોષ અને યુકેરિયોટિક કોષ. પ્રોકેરિયોટિક કોષ એટલે આદિ કોષ કેન્દ્રી કોષ અને યુકેરિયોટિક કોષ એટલે તો કે સુકોષ કેન્દ્રી
કોષ. આદિકોષ કેન્દ્રીય કોષમાં કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહેવાય છે. આવા કોષ ધરાવતા સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવો કહેવાય છે. કેવા કહેવાય છે? આદિકોષ કેન્દ્રીય સજીવો. તેના ઉદાહરણો છે બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા એટલે તો કે નીલહરિત લીલ. તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. કોષ કેન્દ્રીય પ્રદેશ છે ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવિકસિત પ્રદેશમાં ન્યુક્લિક એસિડ હોય છે જેને ન્યુક્લિયોઇડ કહેવાય છે. ન્યુક્લિયોઇડ તમને આકૃતિમાં દર્શાવી દીધું બાળકો. વિવિધ પટલમય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસાળ વગેરેનો અભાવ હોય છે. આથી ઘણા કાર્યો કોષ રસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. કોષ રસ દ્વારા જ આ કાર્ય થતા હોય અને કેવી રીતે તો કે નિર્બળ રીતે આયોજન પામે છે. એનું આયોજન છે સુવ્યવસ્થિત હોતું નથી. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ છે કોષ રસીય પટલની પુટિકામાં હોય છે. કોષ રસીય પટલની પુટિકા એટલે કોથળી જેવી રચના હોય તેમાં ક્લોરોફિલ આવેલું હોય છે. તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. ક્લોરોફિલ ન હોય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય નહીં. હવે આપણે ભણીએ છીએ કોષ કેન્દ્ર આધારે સજીવ કોષના પ્રકાર સમજાવો, અથવા તો તમને તફાવત સ્વરૂપે પણ પૂછી શકે કે તફાવત આપો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આ બંને રીતે પ્રશ્ન પૂછાય તો લખવાનો થશે સમાન રીતે. આદિકોષ કેન્દ્રીય કોષ તો કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષનું કદ સામાન્ય રીતે 1 થી 10 માઇક્રોમીટરનું હોય છે. 1 થી 10 માઇક્રોમીટરનું હોય છે. 1 મીટર એટલે 10⁶ માઇક્રોમીટર અથવા તો 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁻6 મીટર થાય. સુકોષ કેન્દ્રીય કોષનું કદ સામાન્ય રીતે 5 થી 100 માઇક્રોમીટર હોય છે. 5 થી 100 માઇક્રોમીટર હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, તેને ન્યુક્લિયોઇડ કહેવાય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રનું આયોજન થયેલું હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. એનું ઉદાહરણ છે બેક્ટેરિયાના કોષ. સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. એના ઉદાહરણમાં કોણ આવશે તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આપણે લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષની આકૃતિઓ પાકી કરવાની છે. વ્યવસ્થિત રીતે દોરતા તમને આવડવી જોઈએ. ખાસ બાળકો આવડવી જરૂરી છે, કારણ કે 3 ગુણમાં તમને 2 માંથી કોઈ એક આકૃતિ પૂછાઈ શકે છે. કેવી રીતે તો કે લાક્ષણિક પ્રાણી કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. માત્ર આકૃતિ દોરવાની અને નામકરણ કરવાનું. એના 3 ગુણ હોય છે બાળકો. હવે વાત આવે છે કોષ રસ. તો કોષ રસને તમે ઓળખો છો. કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ ની વચ્ચેના ભાગમાં જે પ્રવાહી માધ્યમ આવેલું હોય છે તેને શું કહેવાય છે? કોષ રસ કહેવાય છે. કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને શું કહેવાય છે? કોષ રસ કહેવાય છે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. બાળકો ખાસ ધ્યાન રાખશું કે કોષ રસમાં 90%
હિસ્સો પાણીનો હોય છે, જેને કારણે રંગસૂત્ર અભિરંજક દ્રવ્ય અભિરંજક દ્રવ્ય થી આપણે જ્યારે કોષને અભિરંજિત કરીએ છીએ, એ પછી મિથિલિન બ્લુ હોય કે સેફ્રેનિન હોય, તો તેના દ્વારા કોષ રસનો ભાગ ઝાંખો દેખાય છે, જેથી કરીને માઇક્રોસ્કોપમાં તમે સરળતાથી દરેક વિસ્તારને એટલે કે કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલને સુવ્યવસ્થિત રીતે જોઈ શકો છો. સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકા હોય છે. આ બધી જ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે અને કોષ રસમાં તરતી હોય. કોષ રસમાં શું હોય? તરતી હોય. ક્લિયર બાળકો? હવે અહીંયા મહત્વનું આપણે ભણવાનું છે, વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ સમજાવો. જો કોષ રસ પટલ, આપણે જે પટલની વાત કરીએ છીએ, એ પટલનું મહત્વ શું છે એ વાયરસના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે. વાયરસ શબ્દથી તમે છેલ્લા 2 વર્ષથી એકદમ પરિચિતમાં છો. કોરોના વાયરસ અસ્તિત્વમાં આવ્યો છે અને કોરોના વાયરસ છે એ તમે જુઓ છો કે એ ઝડપથી આ વાયરસ છે દૂર થતો નથી. ક્લિયર બાળકો? તો આ વાયરસમાં એવું શું છે કે જે મેડિકલ સાયન્સ માટે પડકાર સ્વરૂપ છે. વાયરસ દ્વારા થતા રોગો છે એ હંમેશાને માટે મેડિકલ સાયન્સ માટે પડકારરૂપ બનેલા છે. તો જોઈએ, વાયરસ છે કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતા નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જો ખાસ ધ્યાન રાખજો, વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી ગણવામાં આવે છે. વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી ગણવામાં આવે છે. શા માટે આવું? તો કે જ્યારે પણ વાયરસ છે એને પોતાનું યોગ્ય વાતાવરણ મળે, પોતાનું યોગ્ય વાતાવરણ મળે, એટલે કહી શકાય ને યોગ્ય વાતાવરણ એટલે તો કે વાયરસ છે એ જ્યારે એને જરૂરી વાતાવરણમાં હોય ત્યારે તે સજીવની જેમ વર્તે છે. અને સામાન્ય રીતે આપણને ઘણું બધું કીધેલું છે. કોવિડ-19 જ્યારથી અસ્તિત્વમાં ત્યારથી આપણને ઘણી બધી સાવચેતી રાખવાનું કીધું છે કે ભાઈ લોખંડ ઉપર અથવા તો ધાતુની સપાટી ઉપર વાયરસ હોય તો આટલી કલાક જીવંત રહે છે, વાતાવરણમાં આટલી કલાક જીવંત રહે છે, આટલું અંતરે કાપે છે. પણ જ્યારે વાતાવરણમાં મુક્ત રીતે વહન પામતો હોય, ખાસ બાળકો આ ધ્યાન રાખજો, મુક્ત રીતે વાયરસ છે, હવે માત્ર કોરોના વાયરસની ચર્ચા નથી આવતી, તમામ વાયરસોની ચર્ચા ચાલે છે. વાયરસ છે એ જ્યારે મુક્ત અવસ્થામાં હોય, તેને યોગ્ય વાતાવરણ ન મળે ત્યાં સુધી તે નિર્જીવ જેવું વર્તે છે. કેની જેમ વર્તે છે? નિર્જીવની જેમ. એટલે વાયરસને ઓળખવો એ થોડુંક અઘરું છે, કારણ કે જ્યારે પોતાને યોગ્ય વાતાવરણ મળે છે ત્યારે જ તે સજીવની જેમ વર્તે છે, બાકીના સમયમાં તે નિર્જીવની જેમ વર્તે છે. એટલે કે કહી શકાય કે તે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. વાયરસ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ અને કોષીય યાંત્રિક દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા ન દર્શાવે એટલે નિર્જીવની જેમ વર્તે. આમ જીવિતતા માટે પટલ છે મહત્વનું છે. જીવિતતા માટે પટલ છે એ અત્યંત મહત્વનું છે. હવે આપણે જોશું કોષીય અંગિકાઓ એટલે શું. જુઓ બાળકો, આપણે કેટલું ભણ્યા તો કે કોષની અંદર કોષ રસ પટલ, કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ દિવાલ, આ 4 મુદ્દાઓનો અભ્યાસ કર્યો કે જે આપણને આપણી પાસે જે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર છે તેમાં પણ આપણે તેને નિહાળી શકીએ છીએ. કોષ દિવાલ, કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ, આટલું આપણે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળી શકીએ છીએ. પણ હવે જે વાત છે કોષીય અંગિકાઓ, આ કોષીય અંગિકાઓને આપણે સાદા સંયુક્ત માઇક્રોસ્કોપથી નિહાળી શકતા નથી. આ અંગિકાઓ શું છે? શા માટે સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? અને અગત્યની કોષીય અંગિકાઓના નામ જાણવાના છે. તો જોઈએ, સુકોષ કેન્દ્રીય કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે, પાચન, શ્વસન, ઉત્સર્જન, આ બધી જ ક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષ રસમાં પટલથી આવૃત નાની નાની રચનાઓ ધરાવે છે. તેને કોષીય અંગિકાઓ કહેવાય છે. એટલે કે કોષની અંદર પણ
સુકોષ કેન્દ્રી કોષમાં કોષની અંદર પણ કાર્યની વહેંચણી જોવા મળે છે. પટલમય કોષીય અંગિકાઓની હાજરી, પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રી કોષને આદિ કોષ કેન્દ્રી કોષથી અલગ કરે છે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે, પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બહુકોષી સજીવ તેમજ જટિલ રચના અને કાર્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. આથી સુકોષ કેન્દ્રી કોષો પટલીય અંગિકા ધરાવે છે. હવે આપણે જે અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે એ અંગિકાઓ છે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની. આ બધી જ અંગિકાઓને આપણે ક્રમશઃ અભ્યાસ કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો બાળકો, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની આ અગત્યની કોષીય અંગિકાઓ છે કે જેનો અભ્યાસ હવે પછી આપણે કરવાના છીએ.